સ્થાનિક ચૂંટણી પરિણામ બાદ સૌથી મોટા સમાચાર ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં થશે મોટો ફેરફાર। સ્થાનિક ચૂંટણીના પરિણામો બાદ નિર્ણય લેવામાં આવ્યો છે। ટૂંક સમયમાં કોંગ્રેસ જાહેર કરશે નવું સંગઠન। ધરમૂળથી મોટા થશે ફેરફાર। સંગઠનમાં નવા ચહેરાઓને કોંગ્રેસ સ્થાન આપશે। યુવા વર્ગને નવા સંગઠનમાં મળશે સ્થાન। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને બાદ કરતા તમામ સંગઠનમાં મોટા ફેરફાર। ઉપપ્રમુખ સહિત સંગઠનના તમામ હોદ્દેદારો બદલાવ થશે તેવી જાણકારી હાલમાં મળી રહી છે। તો અમિત ચાવડા જે છે તે પોતાની નવી ટીમ બનાવશે તેવું હાલમાં માનવામાં આવી રહ્યું છે અને આ જે નવી ટીમ હશે અમિત ચાવડાની તે યુવા ટીમ હશે। વિધાનસભાની ચૂંટણી હવે આવનાર 1 થી 1.5 વર્ષમાં હશે એને ધ્યાનમાં રાખીને આ ટીમ બનાવવામાં આવશે। જે સ્થાનિક સ્વરાજના પરિણામ આવ્યા છે જે કોંગ્રેસ વિચારીને ચાલતું હતું તેનાથી નબળા રહ્યા છે, સારા નથી જોવા મળ્યા, જેના કારણે આ બદલાવ કરવામાં આવી શકે છે। વેરાવળ નગરપાલિકામાં સત્તા માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ તેજ થઈ ગયું છે। બહુમતી છતાં ભાજપ પાલિકા પ્રમુખના નામ જાહેર કરવામાં અસમર્થ છે। કોંગ્રેસના અકબદ 20 નગરસેવકો સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગુપ્ત બેઠક કરી છે। તમામ એક સાથે જોવા મળ્યા। મોરબીથી સમાચાર। વાંકાનેર નેશનલ હાઈવે પર લૂંટનો બનાવ થયો છે। કારમાં આવેલા 3 શખ્સોએ એક્ટિવા સવારને લૂંટ્યો છે। એક્ટિવાને ટક્કર મારીને યુવક પર હુમલો કર્યો છે। એક્ટિવા સવાર યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। આરોપીઓએ 8 લાખની લૂંટને અંજામ આપ્યો છે। મની ટ્રાન્સફરનું કામ કરતા યુવક સાથે કરી છે લૂંટ। પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। તો એક્ટિવાને ટક્કર મારીને લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। અંદાજિત લૂંટની રકમ 8 લાખ રૂપિયા માનવામાં આવી રહી છે। મની ટ્રાન્સફરનું આ કામ કરતા હતા યુવકો જેને લૂંટી લેવામાં આવ્યા છે। પોલીસની જાણ કરવામાં આવી છે અને પોલીસ જે છે તે હાલમાં તપાસ કરી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રવિ પાસેથી મેળવીશું। રવિ, શું સમગ્ર ઘટના ઘટી હતી અને હાલમાં વધુ શું જાણકારી છે લૂંટને લઈને? મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર રોડ ઉપર સિરામિક ઝોન કારખાનાના બપોરે 2 વાગ્યાના અરસામાં મની ટ્રાન્સફરનું કામ કરતો ફારૂક રજાક સુમરા નામનો માણેકવાડાનો જે યુવાન છે જે એક્ટિવા લઈને પોતાને સાથે 9.5 લાખ જેટલી રકમ લઈને પોતાના કામથી પરત ફરી રહ્યો હતો। તે દરમિયાન પાછળથી એક સ્વિફ્ટ કાર આવે છે ને ભથડાવે છે ને એમાં 3 લોકો ઉતરે છે અને એની ઉપર લૂંટ ચલાવે છે। છરી જેવા ધારદાર હથિયાર બતાડીએ અને બુકાનીધારી હિન્દી ભાષી બોલતા હોવાનું જાણવા મળ્યું છે અને લૂંટ કરીને તમામ લોકો નીકળી જાય છે અને ભોગ બનનાર યુવાન છે તે અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આભાર સમગ્ર માહિતી બદલ રવિ। તો આજે ઇજાગ્રસ્ત છે યુવક, તેને સારવાર આપવામાં આવી રહી છે, તેની વધુ પૂછપરછ પણ કરવામાં આવી શકે છે। પિઝાના શોખીનો થઈ જજો સાવધાન। ગાંધીનગરમાં આવેલ ટેરોનોવાઝ પિઝામાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। બાય 1 ગેટ 1 જેવી ઓફરમાં પીરસાતા પિઝામાં વંદો નીકળતા ગ્રાહકમાં ભારે રોષ છે। રેસ્ટોરન્ટની સ્વચ્છતા અંગે સવાલો ઊભા થયા છે। તો ટેરોનોવાઝ કરીને જે કેફે આવેલું છે અથવા તો ત્યાં પિઝા શોપ આવેલી છે તેની અંદર ગ્રાહકને અનુભવ થયો છે। બાય 1 ગેટ 1 ની ઓફર સાંભળી અને ગ્રાહક ત્યાં આગળ ગયા હતા, પિઝાના ઓર્ડર કર્યા હતા, પરંતુ હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ગ્રાહક જ્યારે પિઝા આરોગવા જતા હતા એ દરમિયાન એક જીવજંતુ જેવી વસ્તુ તેમની નજરમાં આવે છે અને જ્યારે જોયું તો તે વંદો હતો। હાલમાં જે તંત્ર છે તે કામગીરીમાં પણ નબળી હોય તેવા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। આરોગ્ય વિભાગ પર નિંભર તંત્ર જે છે તે નિંદ્રામાં છે હજી તેવા પણ આક્ષેપ ગ્રાહકો અને સ્થાનિકો તરફથી લગાવવામાં આવી રહ્યા છે, કારણ કે એવા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, એવા કોઈ દાખલારૂપ કાર્યવાહી કરવામાં નથી આવી જેથી આવા લોકો જે છે તે સુધરે, આવા રેસ્ટોરન્ટ માલિકો સુધરે। જૂનાગઢ શહેરમાં પેટ્રોલ પંપ પર વાહનોની કતારો। તળાવ દરવાજા નજીકના પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી રહી છે। ઈંધણ માટે કાર અને રિક્ષાની લાંબી કતાર લાગી ગઈ છે। પૂરતો જથ્થો છતાં વાહનોની કતારને લઈ પેટ્રોલ પંપ સંચાલકનો નિર્ણય। રિક્ષાને 500 અને કાર માટે ₹1000નું ડીઝલ અપાયું છે। જે રીતે લાંબી કતારો લાગી છે તમામ લોકોનો વારો આવે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાની જાણકારી છે। રિક્ષાની અંદર પેટ્રોલ પંપ માલિક તરફથી ₹500નું ડીઝલ આપવામાં આવી રહ્યું છે। જો કોઈ કાર ચાલક આવે છે તો તેને ₹1000નું ડીઝલ આપવામાં આવી રહ્યું છે। ડીઝલ છે નહીં, શું કરીએ? અમારે ધંધા પાણી થોડુંક છે તો થોડું આપે છે। 2 લીટર આપે કે 3 આપે, વધારે આપતા નથી। રોજી રોટી કેમ કાઢવી? અમારે ક્યાંય બીજે નથી નહીં, 3-4 પેટ્રોલ પંપ ફરીને એવું અમે લોકોને લિમિટમાં ડીઝલ આપીએ। 4 વ્હીલ હોય એમાં ₹1000 અને રિક્ષા કે એવા નાના વાહન હોય એને ₹500 સુધી। અત્યારે તો અમારી પાસે 10,000નો પૂરતો જથ્થો છે, પરંતુ આ ટ્રાફિક જોતા વહેલો જથ્થો પૂરો થઈ જાય એવું લાગે છે, પણ એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી।
આપણે ત્યાં બીજી ગાડી સુરતમાં ઓર્ડર દેશું એટલે આવી જશે. એટલે પબ્લિકે બહુ શાંતિથી અને સાવચેતીપૂર્વક ડીઝલનો ઉપયોગ કરવો. તો દ્વારકાના ખંભાળિયામાં ડીઝલની ગંભીર અછત સર્જાતા લોકો અને ખાસ કરીને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસું નજીક હોવાથી ખેતીકામની તૈયારીમાં લાગેલા ખેડૂતોમાં ડીઝલ ન મળવાને કારણે ભારે ચિંતા છે. જિલ્લામાં એક પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ખૂટી જતા લોકો એક પંપથી બીજા પંપ સુધી ધક્કા ખાઈ રહ્યા છે. ટ્રેક્ટર અને કૃષિ સાધનો માટે જરૂરી ડીઝલ ન મળતા ખેતીના કામોમાં વિક્ષેપ ઊભો થયો છે. લોકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પૂરતો ડીઝલ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે જેથી ખેતીકામ અને દૈનિક જીવન પર તેની અસર ઓછી થાય. હવે અમે ડીઝલ ગોતવા સવારના નીકળ્યા હઈ એની વાહે અત્યારે હવે ગાડીનું પેટ્રોલ ખૂટવામાં છે. અમારે 20 કિલોમીટર સુધીના બધા પંપ જોઈ લીધા છે. સરકાર પાસે હવે એવી માંગ છે કે અત્યારે કાયમ રોજ ખાલી 50 લીટર મળી જાય ને તોય અમારે હાલી જાય એમ છે. ખેતી કરવામાં પાયાની જરૂરિયાત ડીઝલની છે. ડીઝલ ક્યાંય 15-20 પેટ્રોલ પંપમાં ક્યાંય મળતું નથી. હવે ડીઝલ નહીં મળે ને તો અમે ખેતી નહીં કરી શકીએ. સરકારને એક નમ્ર વિનંતી છે, ખેડૂત માટે તમે ફક્ત છે ને ડીઝલ મળે ને એવું કંઈક કરી દો. વરસાદી વાતાવરણ હવે તૈયારી થવાની છે. ડીઝલ નહીં મળે ને તો ખેડૂત ખેતી નહીં કરી શકે. આજ 5-5 દિવસે ધક્કા ખાઈ અમારે ખેતી કરવાની પેઢી છે તો અમે ખેતી કેવેથી કરી? ભગવાન તમે કંઈક જ્યાં ખેડૂત સામો વિચાર કરો અને આ પંપવાળાને ડીઝલ આપો તો અમે કંઈક ખેતી કરી શકીએ ને કે અમારી ખેતી એમને પડી રહેશે તો અનાજ કેમાંથી પકવશું? ખેતી ટોટલ વસ્તુની બાકી પડી. અત્યારે ડીઝલ ભરવા જાય તો કોઈ પણ પંપે અમને ડીઝલ મળતું નથી કે થોડું જાજુ પણ કંઈક પણ ખેડૂતની અત્યારે રેગ્યુલર ખેતી ચાલુ થઈ જાય એટલું ડીઝલ મળી જાય ને તો પણ ખેડૂત ખેતી કરી શકે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ડીઝલને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. અનેક પેટ્રોલ પંપની રિયાલિટી ચેક કરવામાં આવી પરંતુ જે ડીઝલની અછત છે તેવું ખેડૂતો કહી રહ્યા છે. હાલ આપણી સાથે જે ખેડૂત છે તેની સાથે વાત કરશું. કેવી પરિસ્થિતિ ડીઝલની છે? શું આપનું નામ અને હાલ ડીઝલની કેવી પરિસ્થિતિ? મારું નામ માલદેવભાઈ બેરા છે, ગામ સણાખલા છે. ડીઝલની પરિસ્થિતિ બહુ ઓલી છે. નવું ટ્રેક્ટર લઈને આવ્યા છે, ક્યાંય ડીઝલ મળતું નથી તો ખેતી કેમ કરવાની? ટ્રેક્ટર તો લીધું છે પણ ખેતી કેમ કરવાની હવે ડીઝલ વગર? કેવી મુશ્કેલી છે? મુશ્કેલીમાં તો કોઈ ઘટે એવું જ નથી. જો પહેલી વખતે ડીઝલ પુરાવવામાં આવ્યા તો ડીઝલ નથી પહેલી જ વખતમાં. હાલ શું માંગ છે તમારી? હાલ માંગ છે કે ડીઝલ ખેડૂતને પૂરું પાડો. તો જે દ્વારકા જિલ્લામાં હાલ ખેડૂતોની માંગ છે કે વહેલી તકે ડીઝલનો જથ્થો પૂરો પાડવામાં આવે તો ખેડૂતો ખેતી કરી શકે. કારણ કે હાલ ચોમાસું નજીક છે અને ખેડૂતોને ખાસ કરીને ડીઝલની જરૂર હોય. ટ્રેક્ટરમાં ડીઝલ હોય તો જ ખેડૂત ખેતી કરી શકે. ત્યારે દ્વારકા જિલ્લાના ખેડૂતો હાલ ડીઝલની માંગ કરી રહ્યા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. તો બીજી તરફ પેટ્રોલ પંપ સંચાલકોનું કહેવું છે કે હાલ ચોમાસું નજીક હોવાથી ખેડૂતોને મોટા પ્રમાણમાં ડીઝલની જરૂર પડી રહી છે. ડીઝલનો પૂરતો જથ્થો સમયસર મળતો નથી. આવક ઓછી હોવાને કારણે અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ ઝડપથી ખૂટી જાય છે જેના કારણે ખેડૂતોની ડીઝલ માટે અનેક પંપ પર ધક્કા ખાવા પડી રહ્યા છે. હાલની પરિસ્થિતિ એવી છે કે પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો આવે એવા ખેડૂતોનું ઘર્ષણ વધી જાય છે. ટ્રેક્ટરો છે તો ટ્રેક્ટરોમાં રોજનું 10-15 લીટર ડીઝલ ખાઈ જાય તો ખેડૂતો કરે શું? એટલે માંગ વધારે થઈ ગઈ છે. થોડી ઘણી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમને થોડો ઘણો પૂરતો પ્રમાણમાં આ સિઝન પૂરતો માલનો જથ્થો આપે એવી અમારી નમ્ર વિનંતી છે. અન્ય સમાચાર પર હવે નજર કરીએ. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી ભારતની પ્રથમ બુલેટ ટ્રેનની પહેલી તસવીર જાહેર કરવામાં આવી છે. સફેદ અને કેસરી રંગના પટ્ટાવાળી આ બુલેટ ટ્રેનની પ્રસ્તાવિત ડિઝાઇન છે. આ ટ્રેનમાં 8 કોચ હશે. ભારત અને જાપાનના સંયુક્ત પ્રયાસથી આ પ્રોજેક્ટ હાલ કાર્યરત થઈ રહ્યો છે જેમાં જાપાન સરકારની ટેકનિકલ અને નાણાકીય સહાયથી ચલાવવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ 350 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ડિઝાઇન સ્પીડ સાથે લગભગ 2.07 કલાકમાં બે મોટા શહેરોને જોડવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટમાં ટનલ અને અંડરસીઝ સાથે 508 કિલોમીટર લંબાઈની ડબલ લાઇનનો સમાવેશ થાય છે. સરકારે અનુમાન લગાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે રૂપિયા 1,08,000 કરોડ થશે અને પ્રોજેક્ટ ખર્ચના 81% જાપાની સોફ્ટ લોન દ્વારા વાર્ષિક 0.1% દરે લેવામાં આવશે. તો હાલમાં પહેલી તસવીર આપ જોઈ રહ્યા છો જે બુલેટ ટ્રેન દોડવાની છે તેની કેસરી અને સફેદ રંગ જોવા મળી રહ્યો છે. મુખ્ય જે કલર થીમ છે એ કેસરી અને સફેદ આ જોવા મળી રહી છે. બુલેટ જે ટ્રેન છે તેના દ્રશ્યો આપ જુઓ કે જેની લઈને પરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું હોવાની પણ જાણકારી છે. પરંતુ જે કલર થીમ રાખવામાં આવી છે તે કંઈક આ પ્રકારની હશે. આગળની જે લાઇટ્સ છે તેને પણ આપ જોશો તો એ કોઈ વ્યક્તિની અથવા કોઈ
પ્રાણીની આંખો હોય તે પ્રમાણે તેની ડિઝાઇન રાખવામાં આવી રહી છે અને ત્યારબાદ જે આખો રંગરૂપ છે તેમાં કેસરી, સફેદ અને કાળો રંગ જે છે તે જોવા મળી રહ્યો છે. તો આવી જ કંઈક નવી ટ્રેન જે બુલેટ હશે કે જે ભારતની અંદર પહેલી વખત આવશે, અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડતી જોવા મળશે. 2 ફેઝમાં અલગ અલગ કામ ચાલી રહ્યું છે અને અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનની આ તસવીર એ સ્પષ્ટ કરી રહી છે કે ટૂંક સમયની અંદર, આમ તો 2027નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ફેઝ 1 માટેનો, ત્યાં સુધીમાં ફેઝ 1 સાથે જોવા મળશે અને આ ટ્રેનમાં 8 કોચ લગાવવામાં આવશે કે જે મુસાફરોને મોટી સંખ્યામાં ઝડપથી અમદાવાદથી મુંબઈ સુધી લઈ જઈ શકે છે. પંચમહાલમાં પીએમની અપીલ બાદ શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. નાફેડ, પંચામૃત ડેરી અને પંચમહાલ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડ પોતાની મોંઘી ગાડીઓ છોડીને ઈ રિક્ષામાં બેઠા હતા. તેમણે પોતાના નિવાસસ્થાન ચાંદણગઢથી શહેરા સુધી ઈ રિક્ષામાં મુસાફરી કરી હતી. ગાડીઓનો કાફલો છોડીને તેઓ સામાન્ય રિક્ષામાં સવાર થયા હતા. જેઠાભાઈએ પોતાના નિવાસસ્થાને અને કાર્યાલયે લોક દરબાર યોજીને પ્રજાની સમસ્યાઓ સાંભળી હતી. કાર્યાલયે લોક પ્રશ્નો સાંભળ્યા બાદ તેઓ ઈ રિક્ષામાં જ પંચામૃત ડેરી પહોંચ્યા હતા. આ સાથે જ તેમણે લોકોને કામ વગર વાહનોનો ઉપયોગ ન કરવા માટે ખાસ અપીલ પણ કરી હતી. હું આજે ઈ રિક્ષામાં મારા ઘર રીણવા સ્થાનેથી પંચમહાલ ડેરી સુધી પહોંચ્યો છું અને દર વખતે પણ હું આવી રીતે જ આવવા માગું છું અને ઈંધણ જેટલું બચે એટલું બચત કરવા માગું છું અને સહકાર આપવા માગું છું અને દેશના વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમણે આ અપીલ કરી છે. અપીલના અનુસંધાનમાં મારી સૌને જનતાને પણ અપીલ છે કે આ પણ ઈંધણ બચાવો અને માન્ય દેશના વડાપ્રધાનના હાથ મજબૂત બનાવો. અમદાવાદ અને ભાવનગર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. હવે અમદાવાદ ભાવનગર પ્રીમિયમ એસી બસો નવનિર્મિત ધોલેરા એક્સપ્રેસવે પર દોડશે. આ સાથે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરથી દીવ અને મહુવા જતી બસો પણ હવે ધોલેરા હાઈવે પરથી પસાર થશે. મુસાફરોને સવારે 5 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દર કલાકે બસ મળતી રહેશે. આ નવા રૂટ પર દૈનિક કુલ 24 ટ્રીપની સુવિધા ઊભી કરવામાં આવી છે. નવા રૂટના કારણે અમદાવાદ ભાવનગર બસ ભાડું હવે 336 રૂપિયા થશે, જેથી મુસાફરોને ભાડામાં 15 રૂપિયાની રાહત મળશે. આ ઉપરાંત અમદાવાદના નહેરુનગરથી સુરત વચ્ચે નવી નોનસ્ટોપ વોલ્વો બસ પણ શરૂ કરાઈ છે. આ બસ નહેરુનગરથી સવારે અને સુરતથી બપોરે ઉપડશે, જેનું નવું ભાડું 687 રૂપિયા નક્કી કરાયું છે. સુરતના આ નવા રૂટથી મુસાફરોને ભાડામાં 61 રૂપિયાની મોટી બચત થશે. આ તમામ રૂટનો ઓનલાઈન એડવાન્સ બુકિંગ એસટીની ઓફિશિયલ વેબસાઇટ પરથી કરી શકાશે. જૂનાગઢના મેંદરડા તાલુકાના 42 ગામોના સરપંચો વિકાસ કામોના બિલો લાંબા સમયથી અટવાતા ભૂખ હડતાલ પર ઉતર્યા છે. સરપંચોનો આક્ષેપ છે કે છેલ્લા 5 મહિનાથી કરોડો રૂપિયાના વિકાસ કામોના બિલ ચૂકવાયા નથી, જેના કારણે